સ્વામિનારાયણ અરે તારીખ આજે કઈ 15 નવેમ્બર 2025 14 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. હવે એમાં આપણે અત્યારે શું જોયું કે ભાઈ પોતામાં આશ્રય કરીને રહેલા અભિવ્યંગ્યનું અભિવ્યંજન કરવું એ અભિવ્યંજકનો સ્વભાવ છે એમ જે કહ્યું તે ખોટું છે. કેવી રીતે ખોટું છે તે સમજો. પહેલાં અભિવ્યંજ્ય કોને કહેવાય, અભિવ્યંગ્ય કોને કહેવાય, અભિવ્યંજક કોને કહેવાય, પહેલાં એકવાર પાછું સમજી જઈએ. દર્પણ જે છે તે અભિવ્યંજક છે, એટલે જેના દ્વારા બીજો પદાર્થ હોય તે દેખાય તે અભિવ્યંજક કહેવાય. જે દેખાય મુખ તે આપણું મુખ જે છે તે અભિવ્યંગ્ય છે. આ મુખ જે આપણું છે તે અભિવ્યંગ્ય છે. અને દર્પણનો સ્વભાવ છે મુખમાં પોતાનામાં રહેલા તેનું અભિવ્યંજન કરવું. એટલે જે મુખ આપણું અભિવ્યંગ્ય છે એ દર્પણ જે છે એ અભિવ્યંજક છે, એના દ્વારા એનું અભિવ્યંજન થાય છે. એટલે આપણે હકીકતમાં પોતે જે છે સમજ્યો તે દર્પણથી એક જુદા વ્યક્તિ છે. આપણે દર્પણને કોઈ લેવા દેવા નથી, અરીસાને. પણ જ્યારે આપણે પોતાની જાતને અરીસામાં જોઈએ છીએ ત્યારે આપણે એવું જ લાગે છે કે ભાઈ હું આજુ છે, મારું મુખ જે છે તે આ દર્પણની અંદર છે. એવું લાગે છે ને? તમે અરીસાની અંદર તમારું મુખ તમને દેખાય જ છે, પણ વસ્તુતા એ શું છે, એ ખોટી વાત છે. તમે થોડા અરીસાની અંદર છો. એ તો તમે જે અંદર દેખાવ છો તે પ્રકાશના પરાવર્તનને કારણે દેખાવ છો. બાકી એકચ્યુઅલી તમે પોતે થોડા અંદર છો, તમે તો બહાર જ છો. એટલે પોતામાં જે એમ કહે કે રહેલું જે કોઈ એમ કહે કે અભિવ્યંજકનો અર્થ શું થાય કે પોતાની સામે જે કોઈ અભિવ્યંગ્ય પદાર્થ હોય એનું એ અભિવ્યંજન કરે, તો એ અભિવ્યંજકનો ધર્મ છે એવો. એટલે મુખ જે છે તે અભિવ્યંજક નથી પણ અભિવ્યંગ્ય છે. દર્પણ જે છે તે અભિવ્યંજક છે, અને દર્પણની અંદર મુખ જે છે એનું અભિવ્યંજન થાય છે. પણ આ વાત એકચ્યુઅલી ખોટી છે. દર્પણમાં એનું અભિવ્યંજન થાય છે એટલે એ દર્પણ એની ઉત્પત્તિ નથી કરતું મુખની. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે તમે જે વ્યંગ્યનું અભિવ્યંજન કરે છે એ જે તમે ભાવ બતાવ્યો કે ભાઈ અહંકાર જે છે એના દ્વારા એમ કે આત્મા જે છે એનું અભિવ્યંજન થાય છે, કે એની અંદર સંવિત કે આત્મા જે છે તે એની અંદર દેખાય છે, કે એમાંથી એની ઉત્પત્તિ થાય છે, એ વાત સાવ ખોટી છે. તમારું ઉદાહરણ પણ આ ખોટું છે. કેવી રીતે તે સાંભળો. એમ કહ્યું તે ખોટું છે કારણ કે દીપ વગેરેમાં એ જોવામાં આવતો નથી. દીવા વગેરેમાં એ જોવામાં આવતું નથી, કારણ કે તમે દીવો સળગાવો છો સમજો, તો દીવાથી તમને કોઈ પણ દીવાના પ્રકાશથી તમને બીજા પદાર્થ દેખાય છે, તો એ પદાર્થની ઉત્પત્તિ કંઈ દીવો થોડો કરે છે. સમજો, દીવાને કારણે તમને બીજા પદાર્થ દેખાય છે. જેમ અરીસામાં તમને તમારું મોઢું દેખાય છે એ જ પ્રમાણે પણ પદાર્થ તમને દેખાય છે ખરો, તો એની ઉત્પત્તિ કરનાર એ વ્યક્તિ એ દીવો કે પેલું મુખ પેલો જે અરીસો તે થોડું છે. એટલે એ તો પ્રકાશના પરાવર્તનને કારણે દેખાય છે. એટલે એનો મતલબ શું છે કે ભાઈ અહંકારમાંથી સંવિત એની ઉત્પત્તિ થાય છે. એ ઉદાહરણમાં એને એ સિદ્ધાંતને સાબિત કરવા જે આ ઉદાહરણ આપ્યું, કયું અભિવ્યંજક, અભિવ્યંજન અને અભિવ્યંગ્ય, એ ત્રણને જે સિદ્ધ કરી બતાવ્યા કે ભાઈ અભિવ્યંજક જે હોય તે અભિવ્યંગ્યનું અભિવ્યંજન કરે, એ ઉદાહરણ ખોટું છે. કેવી રીતે સાંભળો. યથાવસ્થિત પદાર્થની પ્રતીતિને અનુકૂળ હોવું તે જ્ઞાનના સાધનોનો અને એ સાધનના ઉપકારકનો સ્વભાવ જ છે. આ બહુ સમજવા જેવું છે. આમાં જ્ઞાન એટલે શું? તો ચાક્ષુષ જ્ઞાન વગેરે. આંખનું કામ શું છે? તો જોવું. કાનનું કામ શું છે? તો સાંભળવું. નાકનું કામ શું છે? સૂંઘવું. જીવવાનું કામ શું છે? તો સૂંઘવું. હવે આ બધાના પોતપોતાના વિષય છે ગ્રહણ કરવાના. તો એ આંખ જે છે તે તમારા એના જ્ઞાન દ્વારા તમે જોઈ શકો. તમારી આંખ કામ ન કરતી હોય તો એ તમને જોવાનું કામ, રૂપ આદિ જે જોવાનું છે તે કામ ન કરી શકો. કાન જે છે તે શબ્દને સાંભળવાનું કામ કરે છે. સમજો, એ પ્રમાણે ઇન્દ્રિયો જે છે તે બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયનું જ્ઞાન ધરાવે છે, અને એ ઇન્દ્રિય દ્વારા એ વિષય જ તમે ગ્રહણ કરી શકો. આંખ દ્વારા તમે સાંભળી ન શકો, કાન દ્વારા તમે જોઈ ન શકો, નાક દ્વારા તમે જોઈ ન શકો. સમજો, એટલે જે તે ઇન્દ્રિયોને ભગવાને જે તે જ્ઞાન માટે બનાવેલી છે તે જ જ્ઞાન એ ઇન્દ્રિયોને છે. જીવા દ્વારા તમે જોઈ નહીં શકો, ખાલી સ્વાદ જ લઈ શકો. આઈડિયા આવે છે હું જે કહેવું છે એનું. એટલે ચાક્ષુષ જ્ઞાન વગેરે કહ્યું એટલે શું છે કે એ એનો સ્વભાવ છે ચક્ષુનો, શું? જોવું. કાનનો સ્વભાવ છે એવો, શું? સાંભળવું. સ્વભાવ એટલે ભગવાને એને એના માટે નિમેલા છે કે ભાઈ તારે આ કામ કરવાનું છે, એટલે એ કામ એ કરે છે. એટલે શું કહ્યું? જ્ઞાન એટલે ચાક્ષુષ જ્ઞાન વગેરે. બરાબર.
જ્ઞાનના સાધન એટલે ચક્ષુ ઇન્દ્રિય વગેરે. ભાઈ એ જ્ઞાન માટે એના સાધન કયા? તો આ ઇન્દ્રિય જે છે તે, બરાબર. અને એ સાધનના ઉપકારક એટલે અજવાળું વગેરે. સમજો, દાખલા તરીકે તમારે બહુ ઘોંઘાટ હોય ને એમાં કોઈ એક વ્યક્તિ વાત કરતો હોય તો એનો અવાજ નહીં સંભળાય. પછી અંધારું હોય તો એમાં સામે રહેલા પદાર્થ કે વ્યક્તિને તમે ન ઓળખી શકો કે કોણ છે. એટલે એના માટે જે અનુકૂળ વાતાવરણ તે શું હોય? તે સાધનના ઉપકારક તરીકે કામ કરે. દાખલા તરીકે આલોક, અજવાળું વગેરે. આંખે કરીને તમારે જોવું હોય તો આંખમાં જોવાનું જ્ઞાન રહેલું છે એ વાત સાચી, પણ એના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? પ્રકાશ. એટલે પ્રકાશ હોય, સૂર્યપ્રકાશ હોય કે આ લાઇટનો પ્રકાશ હોય તો જ તમે સામેવાળા પદાર્થને જોઈ શકો. એટલે જ્ઞાન જે છે એ ઘણા બધા પ્રકારનું જ્ઞાન છે, સમજો. હવે એ જ્ઞાન માટે અલગ અલગ પ્રકારની જે તે ઇન્દ્રિયો છે, અને એ ઇન્દ્રિયો જે છે તે પોતે પાછી એ અમુક અનુકૂળ વાતાવરણ એટલે સાધનોની અપેક્ષા રાખે છે. ભાઈ સૂંઘવું છે તમારે તો 2-4 વસ્તુની ગંધ એકદમ ખતરનાક સાથે આવે છે તો તમે એને કઈ એકચ્યુઅલ સુગંધ છે તે ન ખબર પડે. પણ પછી તમે કોઈ એક વસ્તુની સુગંધ આવે તો તમને કહું નહીં આ ચંપાની જ છે કે આ ચમેલીની જ છે, સમજો. એટલે દરેકમાં એને અનુકૂળ વાતાવરણની પણ જરૂર 100% છે. ઘોંઘાટ હોય અને પેલા માસ્તર ભણાવતો હોય તો માસ્તર શું કહે? પહેલાં ઘોંઘાટ શાંત થવા દો પછી ભણશું. એ એને અનુકૂળ વાતાવરણ છે, બરાબર. એ પ્રમાણે તમારે કોઈ પણ પદાર્થને જોવો હોય તો અંધારામાં નહીં જોઈ શકો. 100% એ વાત સાચી કે જોવાનું કામ જે છે તે આંખ જ કરે છે, આંખમાં જે જ્ઞાન રહ્યું છે જોવાનું. પણ જો એને અનુકૂળ વાતાવરણ ન હોય તો આંખ પણ હોવા છતાં કંઈ કામની નથી હોતી, સમજો. એટલે જ્ઞાનનો અર્થ શું થાય? એની ઉપકારક પરિસ્થિતિ હોવાથી જે પદાર્થ જેવું છે એનું યથાર્થ જ્ઞાન થાય. તે જ જ્ઞાનની અનુકૂળ અને વ્યવસ્થિત પરિસ્થિતિ છે. જેવું છે તેવું એ ન ઓળખાય તો પછી એ સંશયાત્મક જ્ઞાન છે, તો એ અજ્ઞાન થઈ ગયું. તમે સમજો કોઈ દિવસ કોઈ કલર પૂછે તો જેને મારા જેવાને કલરમાં બહુ ખબર નહીં પડતી હોય તે કહે કે ભાઈ મરૂન કલર છે, પણ એમ કહે કે મને તો લાલ જેવો પણ લાગે છે. હવે લાલ અને મરૂનમાં એને ખબર નહીં પડતી એટલે એવું કહે છે. પણ જે કલરને જાણનારો છે તે કહે નહીં લાલ નથી, આ મરૂન જ છે, સમજો. એટલે એ પ્રમાણે જે જેવું છે એનું યથાર્થ જ્ઞાન હોવું એ જ્ઞાનની પૂરેપૂરી વ્યાખ્યા છે. જ્ઞાનમાં શંકા ન ચાલે. શંકા હોય તો એ જ્ઞાન નથી. પેલો કહીને આધા સચ આધા જૂઠ, તો આધા સચ આધા જૂઠ એવું હોતું જ નથી. કાં સંપૂર્ણ સત્ય હોય કાં જૂઠ્ઠું હોય. સત્ય એટલે એનો અર્થ જ સંપૂર્ણ થાય, યથાર્થ. સત્યનો અર્થ સમજો, યથાર્થ. જે જેવું છે તેવું એ જ સત્ય છે. જે જેવું છે તેવું નથી તમને ખબર પડતી એટલે એનું જ્ઞાન તમને બરાબર નથી, એટલે એ સત્ય નથી જણાવતું, એ જૂઠ્ઠું જણાવે છે. કાં એ જેવું છે એવું જણાવતું નથી એટલે એ સત્ય નથી, સમજો. ડાઉટ જે છે, શંકા જે તમને જાય છે કોઈ પણ જગ્યા પર, તો એ સત્યથી વેગળી વસ્તુ છે. સત્ય જે છે તેનું જ નામ સત્ય છે, બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ જ્ઞાનના સાધનનો અને એ સાધનના ઉપકારકનો સ્વભાવ જ છે શું? યથાવસ્થિત પદાર્થની પ્રતીતિને અનુકૂળ હોવું. એ કે ભાઈ પદાર્થની જે કોઈ પ્રતીતિ થવી એને અનુકૂળ થવા માટે જે જ્ઞાન છે, સમજો. તમે કોઈ પણ શું કહ્યું? યથાવસ્થિત પદાર્થની પ્રતીતિને અનુકૂળ હોવું. ભાઈ જે કોઈ પદાર્થની જેવી પરિસ્થિતિ છે તેવી એને અનુકૂળ રીતે જાણવી, બરાબર. એ જ્ઞાનના સાધનનો અને સાધનના ઉપકારકનો સ્વભાવ છે. એટલે તમારે રૂપ જોવું હોય તો એના માટે તમારી ચક્ષુ ઇન્દ્રિય બરાબર હોવી જોઈએ. પાછું એમ કહી કે તમારા એ લાઇટ હોવી જોઈએ. પછી એ પદાર્થ જે છે તે તમારી સામે હોવો જોઈએ, તો એ રૂપ તમે જોઈ શકો તમારી જ્ઞાનની ત્રિજ્યાની અંદર. 1 કિલોમીટર દૂર હોય તો તમે એને પાવર લાઇટ હોય તો પણ ન જોઈ શકો, કારણ કે તમારી આંખ જ ત્યાં સુધી ન પહોંચે, એનું જ્ઞાન જ. આઈડિયા આવે છે? એટલે બધી યથાવસ્થિત પદાર્થની પ્રતીતિને અનુકૂળ હોવું એ જ્ઞાનના સાધનનો અને સાધનના ઉપકારકનો સ્વભાવ છે. અને એ સ્વતઃ પ્રમાણીય એટલે ન્યાય અને એ સ્વતઃ પ્રમાણીય ન્યાય થકી સિદ્ધ છે. એ સ્વતઃ પ્રમાણ છે. કેવી રીતે સમજો? યથાવસ્થિત પદાર્થની પ્રતીતિને અનુકૂળ હોવું અર્થાત પદાર્થ જેવી સ્થિતિમાં હોય તેવી સ્થિતિમાં જણાવવું. ઘણા માણસ
એટલા બટકા હોય કે તમે એ બેઠેલો જ કે ઊભેલો જ ખબર જ નહીં પડે, ને ઘણા માણસ એટલા લાંબા હોય કે એ બેઠેલો જ કે ઊભેલો જ તમને ખબર નહીં પડે, એ બેઠેલો હોય તો તમને એવું લાગે ઊભેલો છે. બરાબર? એટલે શું કહ્યું? પદાર્થ જેવી સ્થિતિમાં હોય તે સ્થિતિમાં એને જણાવવું એ જ્ઞાનનો સ્વભાવ સિદ્ધ ધર્મ છે. જે જેવું છે એને એવી રીતે જાણવું એ જ જ્ઞાનનો ધર્મ છે. એવી રીતે ન જણાય તો એ જ્ઞાન છે જ નહીં, એ અયથાર્થ છે, એટલે એ અજ્ઞાન છે. અને તે જ પ્રમાણે એના સાધનનું અને સાધનના ઉપકારકનું પણ સમજવું. એના સાધન અને એના ઉપકારક પણ એવા જ હોવા જોઈએ એમ, તો જ એ જ્ઞાન જે છે તે તમને પરિપૂર્ણ થયું છે કે એ જ્ઞાન થયું છે એવું કહેવાય. નહીં તો આમાંથી એક પણ પરિસ્થિતિ યોગ્ય ન હોય, તો એ અનુકૂળ પરિસ્થિતિ ન હોય, તો એ બધું પ્રતિકૂળ હોય, તો એ પછી તમને જ્ઞાન છે જ નહીં. એ તમને કંઈ ને કંઈ ગરબડ છે, સંશયાત્મક જ્ઞાન છે, કાં પછી તમને એ શું છે કે ભાઈ તમારા જે કોઈ તમે જોવો છો એનાથી ટોટલી કંઈ વિરુદ્ધ જ પ્રકારનું છે. બરાબર? 4 પ્રકારના જે અજ્ઞાન કયા ને, યાદ છે કયા કયા તે? સંશયાત્મક જ્ઞાન. બરાબર? એટલે અન્યથા જ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે, તે બધા અજ્ઞાનના પ્રકાર છે. પણ એની આગળ શબ્દ શું જ્ઞાન લાગ્યો એની પાછળ. કેમ? કારણ કે એ જ્યારે પણ તમારી પાસે આવે છે ત્યારે જ્ઞાનની ઓઢણી ઓઢીને આવે છે, એટલે તમને એવું જ લાગે છે કે એ જ્ઞાન છે. સમજો? અન્યથા જ્ઞાનનું બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને શું કહ્યું કે ભાઈ આત્મા પોતે એમ કહી કે છે ભગવાન આગળ અતિશય પરતંત્ર, પણ એ પોતે પોતાને અતિશય સ્વતંત્ર સમજે છે. અન્યથા તો હિરણ્ય કશુપીની જેમ કે ભાઈ હું ભગવાન પોતે જ છું, હું હિરણ્ય કશુપી જ ભગવાન છું. પણ એને એ ખબર નથી કે ભાઈ પરમાત્મા તત્વ જે છે તે તો અતિશય સ્વતંત્ર છે અને મારાથી બહુ જુદું તત્વ છે. તો એ એને અન્યથા જ્ઞાન થઈ ગયેલું એવું, તો એ એનું અજ્ઞાન હતું. વિપરીત જ્ઞાન એટલે શું કે ભાઈ આપણે કદાચ એ તો ખબર છે કે ભગવાન આ છે, બીજા છે, મારાથી જુદા છે, પણ વિપરીત જ્ઞાન એટલે શું? તો આપણે પોતે પોતાના સ્વરૂપને ન ઓળખવું. તે આપણે છે પોતે કોણ? આત્મા. અને આપણે પોતે પોતાનું નિરૂપણ શરીર તરીકે કરીએ, એ આપણું વિપરીત જ્ઞાન છે. અને અજ્ઞાન જેને કંઈ દેહ વિશે કે આત્મા વિશે કોઈ પણ પ્રકારની કોઈ માહિતી જ નથી, ટોટલી અજ્ઞાન. એ સંશયાત્મક એટલે પેલો કંઈ નહીં હોઈ પણ શકે જ ને નહીં પણ હોઈ શકતું, કાં આવું હોઈ શકે કાં પેલું હોઈ શકે, એવો સંશય જેને હોય તે સંશયાત્મક જ્ઞાન છે. તો આ બધા નામ પાછળ જ્ઞાન લખેલા છે, પણ છે કેવા? એ અજ્ઞાન. કેમ એ અજ્ઞાન છે? કારણ કે એમાં 3માં ગરબડ હોય, કાં જ્ઞાનમાં, કાં જ્ઞાનનો સાધન, કાં જ્ઞાનના જે ઉપકારક હોય એમાં. એટલે એને એ પરિપૂર્ણ જ્ઞાનની પ્રોસેસ જે છે તે થતી નથી. એને કારણે એ જ્યારે પણ મેળવે છે તે અજ્ઞાન હોય છે, એ જ્ઞાન નથી હોતું. બાકી જ્ઞાનનો સ્વભાવ જ એ છે કે જે વસ્તુ જે પરિસ્થિતિ જેવી છે તેવી એને યથાર્થ જણાવે. આપણે ન સમજ પડતી હોય તો એ આપણું અજ્ઞાન છે. સમજો? એટલા માટે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેની લાઈન જે છે તે બહુ પાતળી છે. આપણે એવું સમજતા હોઈએ કે ભાઈ મને બહુ ખબર છે કે હું બહુ જ્ઞાની છું, પણ તમે જે એમ સમજો છો કે હું બહુ જ્ઞાની છું એ જ સૌથી મોટું અજ્ઞાન છે. કારણ કે જો તમને જ્ઞાન હોય તો તમે પોતે પોતાને જ્ઞાની તરીકે કહો જ નહીં. કારણ કે તમને ખબર છે કે તમારાથી બીજા ઘણા લોકો એવા હશે કે જે ઘણું બધું તમારાથી વિશેષ જાણતા હશે, આ જ પૃથ્વીને વિશે, આ જ બ્રહ્માંડને વિશે. અને સૌથી મોટા ભગવાન જે છે પરબ્રહ્મ, એમની પાસે તો અનલિમિટેડ જ્ઞાન છે. તો એની આગળ તો તમારું જ્ઞાન બહુ મર્યાદિત છે, કારણ કે છેલ્લે તો તમે જીવ છો, અને એ પણ બદ્ધ અવસ્થામાં. તો આપણા કરતાં તો બદ્ધ અવસ્થાના બીજા ઘણા જીવ હશે, એને પણ બહુ વધારે પડતું બીજી ઘણા ક્ષેત્રનું, ઘણા ફિલ્ડનું ઘણું બધું જ્ઞાન હશે. અને જે મુક્તો છે એને તો ઘણું બધું જ્ઞાન છે જ ઓલરેડી, કારણ કે એ તો અમર્યાદિત એમનું ધર્મભૂત જ્ઞાન થઈ ગયું. અને ભગવાન છે એની તો વાત જ નહીં કરવાની. તો તમે જ્યારે એવો દાવો કરો છો કે હું જ્ઞાની છું, ત્યારે જ એ ઘડી અને એ પડે જ તમે એવું સાબિત કરો છો કે તમે સૌથી મોટા અજ્ઞાની છો. એક એવી વાત છે, તમે જ્યારે એમ કહો કે હું સૌથી વધારે સરળ વ્યક્તિ છું, તો એ જ તમે એવું સાબિત કરો છો. સરળ બનવાનો તમે જે અહંકાર કર્યો એ જ તમારો અહંકાર છે. એટલે સરળ બનવાનો કે સરળ હોવાનો પણ તમે જે કોઈ દાવો કર્યો એ તમારા અહંકારનું જ પ્રતીક છે. સમજ પડી? એટલે સીધા રહેવું
રામદેવજીને કોઈએ કહેલું પેલું 21 સવાલ નહીં આવતા હતા ટીવી ઉપર સત્ય બોલવાના, 21 સવાલ તમે સાચા જવાબ આપો, પોલિગ્રાફિક ટેસ્ટ કરે ને પછી એ લોકો તમને કંઈક ઇનામ પ્રાઇઝ મની આપતા હતા. તો રામદેવજીને પૂછ્યું કે ભાઈ આ જે કોઈ આ લોકોએ શો ચાલુ કર્યો તે કેવો છે? તે કંઈ સત્ય બોલવું જોઈએ, પણ પૈસા માટે સત્ય બોલવું કે એના શો માટે સત્ય બોલવું કે હું સત્ય બોલું છું એવું બતાવવા માટે જાહેરમાં સત્ય બોલવું, તો એ મને મંજૂર નથી. એટલે હું એના એ શોમાં નહીં જઈશ. સત્યનો ચાહક છું અને હું સત્ય મારા જીવનમાં બોલીશ, પણ એ સત્ય બોલવાની મારે પબ્લિસિટી કરવાની કે એ સત્ય બોલીને પૈસા કમાવાની મારે કોઈ જરૂર નથી. કારણ કે પેલા લોકો શોનું પ્રમોશન એવી રીતે કરતા હતા કે ડોગલાપણું ના જોઈએ. તમારે જે કહેવું છે તે સત્ય બોલો, જાહેરમાં બોલો અને તમે લઈ જાઓ એના પૈસા. પણ ઘણી વખત સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત, તમે જે સત્ય બોલો છો એનાથી બીજાને દુઃખ થઈ જાય. એમાં વિનોદ કામલી અને સચિન તેંડુલકરના સંબંધ બગડી ગયા. કારણ કે વિનોદ કામલી એ શોમાં ગયો અને એણે એક સવાલ એવો આવ્યો સચિન તેંડુલકર વિશે, એનો જવાબ એવો આપ્યો કે ભાઈ સચિન તેંડુલકર આખી જિંદગી એના મિત્ર જોડે બોલતો બંધ થઈ ગયો. સમજો, હવે પેલો પૈસા માટે જ બોલ્યો અને એને લીધે એને આખો મિત્ર ગુમાવી દીધો. કહેવાનું તાત્પર્ય શું છે? સત્ય બોલવું, પણ કેવું સત્ય બોલવું? પ્રિયમ બ્રિયાત. શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે એ પ્રિય હોવું જોઈએ, અપ્રિય ન બોલાય. તમે સત્ય બોલો પણ એ બીજાને માટે અપ્રિય થઈ જાય તો પછી એ તમારા સંબંધ બગાડે. એટલે કોકની જોડે કેવી રીતે વાત કરવી એ વહીવટીય બાબત નથી, વ્યવહારિક બાબત છે. વહીવટ તમે ગમે તે કરી શકો, પણ વ્યવહાર કેવી રીતે કરવો એ બધાને નથી આવડતું. હા, એટલે વ્યવહાર વહીવટ કરવાનો છે, પણ એ વ્યવહારથી કરવાનો છે, ગમે તેમ નહીં કરવાનો. એક થેલો ભર્યો, બીજો ભર્યો, ત્રીજો ભર્યો, પછી પેલો આવીને તમને ખખડાવે તો પણ પછી તમે બીજી જગ્યા પર જઈને પાછો ચોથો ને પાંચમો ભરવા જાઓ તો એ વ્યવહારિક રીતે તમે બહુ અક્કલના ઓછા કહેવાઓ. બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ એ સ્વતઃ પ્રમાણ્ય ન્યાય થકી સિદ્ધ જ છે કે ભાઈ જ્ઞાન જે છે તે યથા યોગ્ય પરિસ્થિતિમાં જે જેવું છે તેવું જ થાય અને તો જ એ જ્ઞાન કહેવાય. દર્પણ વગેરે કંઈ મુખ વગેરેના અભિવ્યંજક નથી. દર્પણ જે કહ્યું તે કંઈ એમ કહે કે મુખના અભિવ્યંજક એટલે એમાંથી કંઈ મુખની ઉત્પત્તિ થતી નથી, પણ આંખના તેજને પાછા વાળવા રૂપ દોષનું કારણ છે. આવી ગયું ને, આંખના તેજને પાછા, પ્રકાશનું પરાવર્તન. આપણે વિજ્ઞાનમાં ભણેલા છે ને કે સૂર્યનો પ્રકાશ જે તમારી આંખ ઉપર પડે, હવે એ આંખના જે તમારા કિરણો જે છે એ આંખમાંથી અહીંયા કીકીમાંથી નીકળીને સામેવાળા ઓબ્જેક્ટ પર પડે છે અને એ ઓબ્જેક્ટ પરથી પરાવર્તન થઈને તમારી આંખમાં જાય છે. એને કારણે તમને સામેનો પદાર્થ દેખાય છે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે? પ્રકાશનું પરાવર્તન થાય છે એ દોષને કારણે, એ દોષ છે, એને કારણે તમને સામેવાળો પદાર્થ દેખાય છે, નહીં કે પેલા દર્પણ દ્વારા એને એ પદાર્થ, તમારું મુખ જે દેખાય તે દર્પણ એની તમારા મુખની જે શું કરી? ઉત્પત્તિ કરી. કે ભાઈ તમે બહાર છો ને દર્પણ જે છે અરીસો એની અંદર તમારી પાછી ઉત્પત્તિ થઈ ગઈ, એવું થોડું છે. તમે તો બહાર જ છો, તમે અંદર છો જ નહીં. એટલે તમને જે તમારા રૂપનું પ્રતિબિંબ જે અંદર દેખાય છે એ તમે પોતે નથી, એ તો ફક્ત શું છે? પેલા પ્રકાશના પરાવર્તન રૂપ એનો દોષ છે. એને કારણે તમે અંદર તમારી જાતને જોઈ રહેલા છો, બાકી વસ્તુતઃ તો તમે ક્યાં છો? બહાર છો. એટલે દર્પણ દ્વારા તમારા મુખની અભિવ્યક્તિ કે તમારા મુખની ઉત્પત્તિ થતી નથી, કારણ કે તમે તો બહાર જ છો, તમે કાં દર્પણની અંદર છો. સમજ પડે છે? ઉદાહરણમાં સમજ પડે છે? ધનસુખભાઈ ઊંઘી ગયા મસ્ત રીંગણાનું ધ્યાન કરીને? હે, ઊંઘી ગયા ને? હા, મને અહીંયા ખબર પડી જ જાય કે કોણ ઊંઘી જાય છે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જે અભિવ્યંજક, અભિવ્યંગ્યનું અભિવ્યંજન કરે છે એમ આત્મા દ્વારા સંવિત જે આત્મા જે છે, શું એટલે અહંકાર દ્વારા સંવિત જે આત્મા છે એનું અભિવ્યંજન થાય છે, એ દ્રષ્ટાંત કેવું છે? ખોટું છે. કારણ કે એ આખું દ્રષ્ટાંત જ દર્પણવાળું ખોટું છે, પછી જાતિ વ્યક્તિવાળું પણ હજુ ખોટું બતાવશે. ચલો, એટલે શું કહ્યું કે દોષનું કારણ છે, દોષને લીધે ત્યાં છે તેથી એ જુદું દેખાય છે. હવે એ જુદું દેખાય છે એમાં શું કહ્યું? દર્પણ અને મુખના દ્રષ્ટાંતથી શાંકર વેદાંતીને એવું બતાવવું હતું કે જેમ મુખ દર્પણમાં નથી છતાં પણ દર્પણ એનું અભિવ્યંજક છે, તેથી મુખ દર્પણમાં રહેલું ભાસે છે. બરાબર છે ને? મુખ જે છે તે દર્પણમાં રહેલું ભાસે છે,
તેવી જ રીતે સંવિત અહંકારમાં નથી, છતાં અહંકાર એનો અભિવ્યંજક છે. તેથી સંવિત અહંકારમાં રહેલી એટલે આશ્રિત ભાષે છે. એટલે અહંકારમાં એ સંવિત કે આત્મા જે રહ્યો છે એવું ભાષે છે. આના ઉત્તરમાં રામાનુજાચાર્યનું એમ કહેવું છે કે દર્પણ મુખનું અભિવ્યંજક નથી. ઉદાહરણ જ ખોટું છે. મેં તમને શું કહ્યું? અભિવ્યંજક તો આલોકાદિક જ છે. આલોકાદિક એટલે પ્રકાશ છે. આલોકનો અર્થ પ્રકાશ થયો. કેમ? એ પ્રકાશના પરાવર્તનને કારણે તમને સામે રહેલો તે તમારો ચહેરો હોય તે દેખાય છે. દર્પણ તો ચક્ષુના તેજને પાછવા વાળવા રૂપી દોષનું કારણ છે. આંખમાંથી જે સૂર્યનું કિરણ જે આંખમાં પડ્યું ને આંખમાંથી જે તેજ દર્પણ પર ગયું તો દર્પણ દ્વારા એનું શું થયું? રિફ્લેક્શન એટલે પરાવર્તન થયું. એટલે એ પરાવર્તન થયું એટલે તમે તમારો ચહેરો જે છે તે તમને એવું લાગે કે તમે અરીસાની અંદર છો. બાકી વસ્તુતઃ તમે અરીસાની અંદર હોતા જ નથી. રામાનુજાચાર્યએ કઈ સદીમાં? 12મી સદીની અંદર પ્રકાશના પરાવર્તનનો સિદ્ધાંત જે છે ફિઝિક્સનો એ કહી દીધેલો. સમજો? આપણે એમ કહીએ છીએ ને લોકો કે ભાઈ આપણે લોકો બહુ બેકવર્ડ છે, કે આપણી બધી જે પ્રણાલિકા જે છે તે બેકવર્ડ છે, ધોતી પહેરવી બેકવર્ડ છે, જનોય ધારણ કરવી બેકવર્ડની નિશાની છે, તિલક ચાંદલો કરવો બેકવર્ડની નિશાની છે, ચોટી રાખવી બેકવર્ડની નિશાની છે, બ્રહ્મરંધ્રને સાચવવું બેકવર્ડની નિશાની છે. જેવું કહે છે પશ્ચિમવાળા, બધી વાત બંડલ છે, અંબક છે. જોઈ લેવું તમે. રામાનુજાચાર્યએ 12મી સદીની અંદર આ સાબિત કરી નાખેલી વાત. શું? કે અરીસામાં જે કંઈ તમને તમારું મુખારવિંદ દેખાય છે તે પ્રકાશના પરાવર્તનને કારણે દેખાય છે. 12મી સદી એટલે આજથી 1300 વર્ષ પહેલાં. આ 25મું 2025 ચાલે ને, 2025 નો 1300 તો ક્યાં થયા? હા એટલા જ થયા ને કે 1221 800 900 વર્ષ પહેલાં. આ 21મી સદી ચાલે. 12મી સદીમાં એમનો 1180ની આજુબાજુ કેવી છે? બરાબર. 900 વર્ષ 800 900 વર્ષ પહેલાં રામાનુજાચાર્ય આ સિદ્ધાંત મૂકેલો ફિઝિક્સનો, પ્રકાશનું પરાવર્તન. વિચાર કરો. બરાબર. ચાલો. એટલે આપણા પૂર્વજો ગગાની હતા એમ. એ તો આ બધા અંગ્રેજો અહીંયા આવીને એવું સાબિત કરી દીધું કે આપણે ગગા છે તમે લોકો. એટલે આપણે એ લોકો જેવા કપડાં પહેરતા થઈ ગયા. હવે એ લોકો ત્યાં ઠંડી હોય એટલે 8 મહિના 9 મહિના ત્યાં ઠંડીનું માહોલ હોય એટલે એ લોકો 3 પીસ સૂટ પહેરતા હોય. તો આપણા વાલો અહીંયા સૂટ જે હોય એને સ્ટેટસ સિમ્બોલ સમજવા માંડ્યા. હાલ અક્કલ છે ખુદા પહેચાન. આપણે તો અહીંયા 8-9 મહિના ગરમી પડે છે, 8-9 અરે ઠંડી પડે છે. અહીંયા 8 મહિના ગરમી પડે છે આપણે ત્યાં. સમજો? તો આપણે સૂટ પહેરવાની કાં જરૂર છે? આપણે ધોતી પહેરવાની જ જરૂર છે એસીવાળી. એમાં હવા જયા જ કરે, ઉડ્યા જ કરે. એ ત્યાં બરફ પડે છે એટલે એ લોકો ટાઈટ સૂટ પહેરે અહીંયા સુધીના, ને પેલી ટાઈ પહેરે. પેલો કોઈ બહુ હોટ પડે, બહુ જોરદાર લાગે સૂટ પહેરતો માણસ. મેં કહું એની મજબૂરી છે અક્કલ. એ જોરદાર લાગવા માટે નહીં પહેરતો, ઠૂઠોઈ જાય ને એટલે 3 પીસ સૂટ પહેરે છે. 3 પીસ એટલે ખબર ને? ઉપર પહેરેલો હોય તે, બીજો પહેરેલો હોય તે, નીચે પેન્ટ અને અંદર પેલી બંડી પહેરેલી હોય તે 3 પીસ સૂટ કહેવાય. કે હવે શર્ટ પહેરે, જે કંઈ પહેરે છે એ એની મજબૂરી છે. કે પેલા ટાઈટ કપડાં હોય ને અહીંયા સુધીનો સૂટ હોય એટલે ઠરી નહીં જાય, ઠંડી લાગતી હોય ને એટલે એની લાચારીનો ઉપર પેલી હેટ પહેરે એ લોકો. એ એની મજબૂરી છે, કારણ કે ત્યાં ઠંડી છે 8 મહિના 9 મહિના. સમજો? આપણી અહીંયા મજબૂરી છે. અહીંયા પેલો ગરમીની અંદર વૈશાખ મહિનાની અંદર સૂટ પહેરીને આવે, લગ્ન કરવા જાય પાછો. અરે રેલા ઉતરે ને જે વાંસ મારે અડધો કલાકની અંદર જે ગંધાય, પછી પેલા લોકો સ્પ્રે મારે ને પેલો કોઈ પાવડર ઘસે ને બધું કરે. અરે ભાઈ તું શાંતિથી સોરવાલ કુર્તા પહેરીને ચાલ્યો જાય, નહીં લગ્ન જ કરવાના જ ને તારે. તને કોઈ ના નહીં પાડવાનું કે તું લગ્ન નહીં થાય તારા સોરવાલ. પડી ગયા ભાઈને શોટ લાગ્યો, નથિંગ લાગ્યો, પડી ગયો. રિક્ષા લાગીને દવાખાને લઈ જતા. હૃદય પગાર ઊભા થઈ ગયા. તું મને ક્યાં લઈ જતો? કે તમને શોટ લાગ્યો હતો એટલે પડી ગયા. ના ના ગયા, મારી પગર ઊંઘાઈ ગઈ હતી. લે એટલે આવી વાત છે. સમજો? એટલે આપણે શું છે, આંધળું અનુકરણ કરવામાં બહુ હોશિયાર છે. આપણે આપણું સારું છોડીને બીજાનું ખરાબ હોય તેનું આંધળું અનુકરણ કરીએ. એ ભાઈ એ દેશને અનુકૂળ છે તે લોકો રહે, પછી બીજું એ લોકો વાઇન પીએ.
આપણે ત્યાં પણ પહેલાં લોકો શોખમાં પીએ ને પછી મજબૂરીમાં પીએ ને પછી તો કાયમ પીએ, સમજો. પહેલાં શોખથી શરૂ કરે. અરે ભાઈ, ત્યાં વાતાવરણ એવું છે એટલે એ વાઈન પીએ છે. અને એ લોકો પહેલેથી દારૂ અને માંસ ખાનારી સંસ્કૃતિ છે એટલે એ ખાય છે, આસુરી છે એ બધા. ત્યારે આપણા તો જે પૂર્વજો હતા એ બધા શાકાહારી હતા. દારૂ તો પીવાય જ નહીં, ભગવાને ના પાડી છે. ને આપણે હિન્દુઓ કોઈ દારૂને માંસને હાથ જ નહીં લગાવે કોઈ પણ પ્રકારે. તો એ ત્યાં એની ઋતુ અને ત્યાંના વ્યક્તિઓ અને સંસ્કૃતિને હિસાબે એ પીવે છે. તો તું શું કામ અહીંયા પીએ છે? તું શાંતિથી લસ્સી પી. પટિયાલા આપણી પંજાબી મોટી જોરદાર, આપણે દહીંની લસ્સી પીવાની છે ને. તમારે જો વૈશાખ મહિનો બહુ ગરમી હોય અને તમે ઠંડી દહીંની લસ્સીને એની અંદર મધ થોડું નાખી દેવું, તાળક થઈ જાય તમને એકદમ. એના જેવું કોઈ પીણું નથી લસ્સી જેવું. તો ગધેડો પેલો ત્યાંનું બધું જે આખા ગળાને ને બધાને ફેફસાને ને બધાને બળતરા થાય એ દારૂ પીએ. આંધળું અનુકરણ ત્યાં. પાછો શું કહે ખબર? પ્રાઉડ થઈ ગઈ, દેશી નથી પીતો, ઇંગ્લિશ પીવું છું. અરે અક્કલ યાર, તું ખરો માણસ છે યાર. દારૂ તો દારૂ જ છે ને, દેશી હોય કે ઇંગ્લિશ હોય, સમજો. અક્કલ સે ખુદા પહેચાન જેવા બધા તો અક્કલ વગર. પાછો 1500-2000 રૂપિયા બોટલ ના આપે. મારી જોડે એક હતો, તે તો કહી તારા ઘી કરતાં મારા દારૂની બોટલ મોંઘી છે. તો મેં કહું તા પોયરાઓને ઘી ખવડાવો નહીં, દારૂ શું કમ પીએ છે? તે કંઈ પોયરાઓ ઘી ખાય તો હું દારૂ કઈ દે પીશ? અત્યારે નીકળી ગયો એ, સમજો. એટલે છોકરાઓને ખવડાવવા માટે ઘીના પૈસા નથી, પણ પોતે પીવા માટે દારૂની બોટલ પીવા માટે પૈસા છે. આ આપણી બુદ્ધિ છે જો. એટલે કહેવાનો મતલબ શું છે? ઉલટું પકડવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર હોય ને, એવા આપણે હિન્દુસ્તાની છે. આપણે ઉલટું પકડવામાં બહુ એક્સપર્ટ છે. ચત્તું આપણે સત્તું જ નથી, આપણે ઉલટું પહેલાં પકડી લઈએ. બરાબર? ચલો. એટલે રામાનુજાચાર્યે અહીંયા શું કહ્યું કે ભાઈ, અભિવ્યંજક તો પેલો પ્રકાશ જે છે તે છે. દર્પણ તો ચક્ષુના તેજને પાછા વાળવા રૂપ દોષનું કારણ છે. અર્થાત દર્પણ મુખને પ્રકટ કરતું નથી. અરીસો કંઈ તમારા મુખને પ્રકટ કરતું નથી. અરીસામાં તમારું મુખ દેખાય છે એ તો પ્રકાશને કારણે દેખાય છે, કે પ્રકાશનું પરાવર્તન થયું એટલે તમને દેખાય છે. કે અરીસાની અંદર તમે થોડા પ્રગટ થઈ ગયા છો, તમે તો બહાર જ છો, સમજો. કિંતુ ખોટું મુખ દેખાડે છે. ખોટું મુખ દેખાડે છે એટલે પેલા પ્રકાશના પરાવર્તનને કારણે. તે જ પ્રમાણે અહંકાર પણ સંવિતને પ્રકટ કરે નહીં. અહંકાર દ્વારા સંવિત એટલે આત્મા કોઈ દિવસ પ્રગટ થાય નહીં, પણ સંવિતનો ખોટો આભાસ ઉત્પન્ન કરે છે. એટલે હું પણ જે પેલા અહંકારમાં આવે છે એ હું પણ જે છે તે શું આત્માનો આભાસ પેલા અહંકાર દ્વારા ઉત્પન્ન થયો, કે હું આમ, હું તેમ, હું ફલાણું, હું ધીમકું. હકીકતમાં એ આત્માનો હુંકાર નથી, એ અહંકારનો છે, એટલે અજ્ઞાનનો છે. જ્યારે માણસ પોતે પોતાની ઉપલબ્ધિ ગણાવે, સમજો, તો એ એની ઉપલબ્ધિ કેવી રીતે ગણાવે? કે ભાઈ હું રાહુલ ગાંધી. હવે કોઈને રાહુલ ગાંધી કહે તો પછી એનાથી મોટી ગાળ એને કોઈ દેવાની બીજી જરૂર જ નથી, સમજો. કોઈ વ્યક્તિ પોતે જેવું કહેતો હોય કે ભાઈ હું રાહુલ ગાંધી, તો પછી એને શું ગાળ દેવું તમે? બરાબર? એ પોતે જ પોતાની જાતને ગાળ દઈ રહી છે, તો પછી શું ગાળ દેવું, સમજો. એટલે કહેવાનો મતલબ શું છે? તમે અમુક કામ એવા કરો કે જગતમાં તમે એવી રીતે પંકાઈ જાઓ, બ્લન્ડર એવી મારો કે એવી રીતે પંકાઈ જાઓ. પેલો બેસનને એના વાળો મારા ફળિયામાં નહીં હતો, પછી બધા જ એને આવી રીતે જ ચીડવતા હતા, ભાઈ બેસન લઈ આવો નહીં જરા જાની. પેલો કંઈ કે મને ખબર છે બેસનને ચણાનો લોટ એક જ આવે, એમ કે તમે લોકો ઉડાડ કરો જ મારી, સમજો. પણ એવી નોટ હોય, બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે તમે જે કામ કરો એ પ્રમાણે તમારી ઓળખાણ થાય ગામમાં. તો એવા ધંધા હું કેમ કરો? સમજ પડે જ હું છે કે એવા ધંધા અવળા શું કામ કરો કે જેનાથી તમારી છાપ જે છે તે ગામમાં ખોટી પડે. સીધું ભગવાને જે આપેલું છે એ પ્રમાણે જીવો ને શાંતિથી. જીવવા માટે દીવા કેટલા છે? કંઈ બહુ વધારે દિવસ નથી. લોકો ખાલી કંઈ પહાડ જેવી જિંદગી, એમને 80 કા નીકળી ગયા, કંઈ ખબર પડી તમને? તમને કંઈ લાગ્યું પહાડ જેવી જિંદગી જેવી? કંઈ લાગતું નથી. એમ થાય કે હમણાં તો ગામથી અહીંયા હતો ને અહીંયા હતો. મને નહીં લાગતું ને. ઘણી વખત આમ રાત્રે પડેલો હું તો મને એવું થઈને હાલા 52 વર્ષ નીકળી ગયા, આપણે કર્યું હું ખાઈ પીને લહેર કરી, બીજું તો હું ગુઈયા ઉખાડી, સમજો. એટલે આપણે બધા લોકો કહ્યા કરે ને આપણે પણ બોલ્યા કરીએ એનું સાંભળીને. શું બોલીએ? પહાડ જેવી જિંદગી. હું પહાડ જેવી જિંદગી? આ ભાઈના 36 વર્ષ નોકરીમાં નીકળી ગયા, તમને કંઈ ખબર પડી? કંઈ ખબર નહીં પડી. ટ્રેનમાં જ નીકળી ગયા. ટ્રેનમાં 36 વર્ષ ભાઈએ સર્વિસ કરી, બોલો, વિચાર કરો.
હવે તો અત્યારે શાંતિથી બેઠા ત્યારે અમને ખબર પડી કે ટ્રેનમાં ને ટ્રેનમાં કેટલું ભરી આવ્યા, કેટલા કિલોમીટરની મુસાફરી કરી આવ્યા. બરાબર, ટ્રેનમાં ચીફ એન્જિનિયર હતા સાહેબ. હવે તમે વિચાર કરો, આખી જિંદગી ટ્રેનમાં નીકળી ગઈ ને આપ હે તો 70 ઉંમર થઈ ગઈ એમની, તો ખબર નહીં પડતી કે 70 ઉંમર થઈ ગઈ. એટલે એ આપણે શું છે કે કોઈ એવું કહે ને એટલે આપણે એનું અનુકરણ, પહાડ જેવી જિંદગી, હું પહાડ જેવી જિંદગી, પટ્ટ દઈને પાણીના પરપોટાની જેમ જિંદગી પૂરી થઈ જાય છે. 60,000 વર્ષના દશરથજી થયેલા અને એના 2-4 વાર સફેદ થયેલા, તો એમણે અરીસામાં જોયું ને એમણે થયું કે હો હું વૃદ્ધ થઈ ગયો, તો મારે હવે રામને ગાદી સોંપી દેવી જોઈએ. ત્યારે 60,000 વર્ષના હતા. કોણ? રાજા દશરથ. 60,000 વર્ષના. 60,000 વર્ષ તમે આપણે વિચાર કરીએ તો વિચાર પણ નહીં થતો મારાથી તો કે 60,000 વર્ષ કોને કહેવાય, સમજો. અને આપણે 60 વર્ષમાં તો ખખડી જાય માણસ, તો ન તો થઈ જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આપણે શું છે બીજાની ખોટી કોપી કરવામાં, અજ્ઞાનને ઉધારનું અજ્ઞાન આપણે મફતમાં લેવામાં બહુ એક્સપર્ટ છે. અહીંયા રામાનુજાચાર્ય એ જ કહે છે કે ભાઈ એ પ્રકાશના પરાવર્તનના દોષને કારણે તમને એવું લાગે છે કે ભાઈ તમારું મુખ જે છે તે અરીસામાંથી ઉત્પન્ન થયું, એમ અહંકારમાંથી સંવિત એટલે આત્મા ઉત્પત્તિ થઈ એવું તમને ફક્ત ને ફક્ત અજ્ઞાનને કરીને એવું લાગે છે. બાકી હકીકતમાં અહંકાર જડ છે, એના દ્વારા કેવી રીતે આત્માની કે સંવિતની ઉત્પત્તિ થાય, સમજો. એટલે શું કહ્યું, અને આપ સિદ્ધ કરવા બેઠા છો તે એ કે અહંકાર અનુભૂતિને પ્રકટ કરે છે. અભિવ્યંજક અભિવ્યંગ્ય ભાવ જુઓ પાના નંબર 106. એટલે એ જે આવ્યું એ જ આપણે અત્યારે સમજાય જ આગળ કે ભાઈ એવું કંઈ સિદ્ધ થતું નથી. બરાબર, બધું એકને એક જ વાત ગોળ ગોળ ફરાઈને કયા કરે છે. ચાલો, વળી અહંકાર સ્વપ્રકાશ સંવિતમાં દોષ ઉત્પન્ન કરે એ સંભવતું નથી. અહંકાર જે છે તે સ્વયં પ્રકાશ એવા સંવિતમાનની અંદર તમે સંવિતને સ્વયં પ્રકાશ કહો છો, એમાં એ દોષ ઉત્પન્ન કરે એવું કેવી રીતે સંભવે? કારણ કે આત્મા જે છે તે તો સર્વ દોષનું નિવારણ કરવાની વસ્તુ છે, કારણ કે એ તો પોતે સ્વયં પ્રકાશ છે. તો એ સ્વયં પ્રકાશ હોય તો એની અંદર દોષ કેવી રીતે ઉત્પન્ન થાય, સમજો. એટલે શું કહ્યું અહીંયા, જેનો સ્વભાવ જ પ્રકાશવાનો છે તેનામાં વળી દોષ કયો? આત્મા દ્વારા તો તમને જે પરિસ્થિતિ જેવી છે તેવી એનું યથાર્થ જ્ઞાન થાય છે. જ્યારે આપણે કોઈપણ પદાર્થનું યથાર્થ જ્ઞાન નહીં થતું, સમજો, તો એ તમારા જ્ઞાનની અવસ્થામાં કંઈ ગડબડ છે. બાકી મૂળ આત્મા જે છે એનો તો સ્વભાવ જ એ છે કે જે જેવું છે તેવું તમને બતાવવું. ઘણી વખત શું હોય, જે જેવું છે તેવું તમને ખબર હોય પણ તમે તમારી મોહને કારણે એને સ્વીકાર નહીં કરવા માંગતા હો. તમને એ પણ ખબર હોય મારા માટે આ સારું છે, આ મારા માટે નહીં સારું, પણ નહીં સારું એ તમને ગમતું વધારે હોય ને સારું હોય તમને ગમતું નહીં હોય, એટલે તમે પેલું નહીં સારું એ વધારે સિલેક્ટ કરો, સમજો. બરાબર, દાખલા તરીકે એમોનિયમ નાઇટ્રેટ. હવે અત્યારે ખબર પડી કે ભાઈ એનપીએમાંથી એ એમોનિયમ નાઇટ્રેટ બને. હવે એનપીએ શું છે? તો ખાતર છે, ખાદ. નાઇટ્રોજન આવે અંદર ને પેલું કંઈક શું આવે છે, ફોસ્ફરસ આવે ને કંઈક ત્રીજું કંઈ એમોનિયા આવે. તો એમાંથી એમ કહે કે એને ભેગા કરે 100% કંઈ શુદ્ધ થઈને એમાંથી વિસ્ફોટક પદાર્થ એમોનિયમ નાઇટ્રેટ બને. હવે તમને બધાને ખબર છે કે એમોનિયમ નાઇટ્રેટ અતિશય વિસ્ફોટક પદાર્થ છે, તો પણ તમે બધાએ લગ્ન કર્યા ને, તમે ઘરમાં જ એમોનિયમ નાઇટ્રેટ લઈને ફરો છો ને. સમજો, ગિરીશભાઈને જો ત્યાં ઊભા ભગવાનના દર્શન કરતાં હસવું આવ્યું, એ તો ગાડી પર બેસાડીને લાવે પાછા એમોનિયમ નાઇટ્રેટ. સારું છે કે પોલીસવાળા પકડતા નથી. બરાબર, એટલે આપણે ખબર છે કે આ સાચું છે, આ ખોટું છે, આપણી પાસે ચોઈસ હોય છે, પણ જે ખોટું છે તે આપણે ગમે છે એટલે આપણે એને છોડી નહીં શકતા, એ આપણો મોહ છે. અને જે સાચું છે એ આપણે આપણા જીવને હજુ ગમતું નથી એટલે આપણે એને પકડી નહીં શકતા. ભગવાન સાચા છે, આપણે બધાને ખબર છે કે ભગવાન સાચા છે, પણ આપણે એને પકડી નહીં શકતા. અને એમોનિયમ નાઇટ્રેટ વિસ્ફોટક પદાર્થ છે તો પણ આપણે એને છોડી નહીં શકતા. ઘરે જઈને કહેતા નહીં કે ભાઈ વાસુદેવભાઈ તમને એમોનિયમ નાઇટ્રેટ કહેતા હતા, એ તો અહીંયા આવીને જ ફૂટશે તો મારા ચિત્ર ઉડી જાય. બરાબર, હા હા. એટલે આઈડિયા એવો
તમે કહેતા નહીં કે ભાઈ વાસુદેવભાઈ તમને એમોનિયમ નાઇટ્રેટ કહેતા હતા, આપણે એટલે તમને આવી ગયું. બરાબર. ચાલો, નહીં તો મારી પર ફૂટી જાય. એટલે આ શું છે, આ એકચ્યુઅલી તમને એવું સમજાવવા માટે મેં ઉદાહરણ આપ્યું, ભલે થોડુંક તમને મજાકવાળું લાગે કે એવું, કે આત્માને જ્યારે પણ જ્ઞાન થાય છે ત્યારે પણ એને એ ખબર તો હોય જ છે કે આ સાચું છે. અત્યારે આપણે બધાને ખબર છે કે ભજન કરવું સાચી વાત છે, તો પણ આપણે કેટલા કલાક સાચું સારું ભજન કરીએ છીએ કે એવો પ્રયત્ન કરીએ છીએ કે ના મારે ભજન જ કરવું છે. આપણે દોડીએ તો માયા પાછળ જ વધારે છે ને, ભગવાન પાછળ આપણાથી નથી દોડાતું કે નથી થતું બરાબર, તેનો કંઈ આપણે એવો અફસોસ કે એવો કોઈ દુઃખ કે એવો શોક બી થોડો થાય છે. પણ માયામાં કંઈક નુકસાન થઈ ગયું એવું તો એનું દુઃખ થઈ જાય, શોક થઈ જાય. કેમ? ખોટું છે તો પણ આપણે એને ભગવાન દરેક રીતે આપણું હિત ઈચ્છે છે, આપણા માટે હિત કરતા ભગવાન જ છે. સર્વ હિતૈષી કોણ છે? તો પરમાત્મા છે. તો પણ આપણે ભગવાનને ગલે લગાવવા તૈયાર નથી. અને માયા એમોનિયમ નાઇટ્રેટ છે, ધડાકા જ કરે છે, તો પણ આપણે એને ખિસ્સામાં લઈને ફરીએ છીએ. પેલા ઉંમરની જેમ દિલ્હીમાં જ ધડાકો થઈ ગયો, ધમાક દઈને એણે કરી નાખ્યો. કરવો તો તેણે બીજે, પણ બીજા આજુબાજુને એના સાથીદારો બધા એક એક કરીને પકડાઈ ગયા. એટલે એને થયું કે આ તો આપણી આખી બાજી ફેલ થઈ જવાની, એટલે કે કંઈક તો કરું ને. તેને ત્યાં લાલ કિલ્લા પાસે જ ધડાકો કરી નાખ્યો છે અકળામણમાં. 32 કાર લીધેલી એવી, એ લોકોએ 32 કારમાં ધડાકા કરવાના હતા ઓલ ઓવર ઇન્ડિયામાં. સમજો, એક સાથે. કઈ તારીખે? તો બાબરી મસ્જિદ જે છે એ જે દિવસે તોડેલી એ દિવસે 6 ડિસેમ્બરે 32 ધમાકા ઓલ ઓવર ઇન્ડિયામાં એ લોકો મોટા મોટા શહેરોમાં કરવાના હતા. પણ પેલો ફરીદાબાદથી પકડાઈ ગયો 2900 કિલો, એટલે એને થયું આપણો આખો પ્લાન નિષ્ફળ થઈ ગયો, તો મારે કરવું શું? બરાબર. તો ફરીદાબાદથી દિલ્હી નીકળો, દિલ્હીમાં ફર્યા કર્યો, કેનોટ પ્લેસ ને બધી કેટલી બધી જગ્યા પર, છેલ્લે લાલ કિલ્લા પર એ ધમાકો કરી નાખ્યો. સમજો, બરાબર. અજ્ઞાન એના મગજ ઉપર હાવી થઈ ગયું, અજ્ઞાન જ આવી થઈ ગયું ને. બાકી ભણેલા ગણેલા એમડી માણસને એટલી ખબર નથી હોતી કે ભાઈ એના માટે શું સાચું છે કે શું સારું છે, પણ અજ્ઞાન એની પર હાવી થઈ ગયું. એ અજ્ઞાને કરીને આ ઘટનાઓ ઘટે. બરાબર. ચાલો, વળી જાતિ વ્યક્તિમાં આશ્રય કરીને રહેલી પ્રતીત થાય છે, તેનું કારણ તો એ છે કે જાતિ વ્યક્તિ થકી અભિવ્યંગ્ય છે. માટે શાંકર વેદાંતિઓ સંવિત અને અહંકાર વચ્ચેનો અભિવ્યંજક ભાવ 2 દ્રષ્ટાંતથી બતાવ્યો હતો. એક મુખ અને દર્પણ, બીજું જાતિ અને વ્યક્તિ. તેમાંના એક દ્રષ્ટાંતનું નિરાકરણ થઈ ગયું, હવે બીજાનું થાય છે. ઘટત્વ એ ઘટનો આકાર છે, માટે ઘટમાં રહે છે, નહીં કે ઘટથી એ પ્રકટ કરાય છે. માટે ઘટત્વ એટલે ઘડો. હવે ઘડો જે છે તે ઘડાને તમે ઘડો કેમ કહો છો? તો એના આકારને કારણે. તેનો આકાર જે છે તે ઘડા જેવો છે, એટલે તમે એને શું કહો છો? ઘડો કહો છો. ઘટથી એ પ્રકટ કરાય છે એટલા માટે નહીં. એટલે ઘડો જે છે તે કે એનાથી પ્રગટ નહીં થયો આખો, એ તો શું છે કે એનો આકાર ઘડા જેવો છે એટલે તમે ઘડો એને કહો છો. બાકી ઓરિજિનલ તો એ માટી હોય છે, અને માટીમાંથી એ તમે ઘડો બનાવેલો છે, તો ઘડા જેવો તમે આકાર બનાવેલો છે, ઘડો ઉત્પન્ન નહીં થયો. સમજો. એટલે રામાનુજાચાર્યએ બંને ઉદાહરણ ખોટા કરી નાખ્યા કે ભાઈ ઘટત્વ જે છે કે ભાઈ ઘડાના આકારને કારણે એ ઘટત્વ સિદ્ધ થાય છે કે ભાઈ એ ઘડો છે, કે એનું ઘડો હોવું એ સિદ્ધ એના આકારથી થાય છે, નહીં કે ઘટથી એ પ્રકટ કરાય છે. માટે કે ભાઈ એ ઘડાથી પ્રગટ થાય છે એટલા માટે એની ઉત્પત્તિ એમાંથી થઈ છે એવું નથી. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ જાતિ વ્યક્તિમાં આશ્રય કરીને રહેલી પ્રતીત થાય છે, તેનું કારણ તો એ છે કે જાતિ વ્યક્તિ થકી અભિવ્યંગ્ય છે. એટલે જાતિ જે છે તે વ્યક્તિ થકી અભિવ્યંગ્ય છે. એટલે શું છે? એ વ્યક્તિ જે છે, સમજો, એ જાતિ એની ઓળખાણ પેલા વ્યક્તિ દ્વારા થાય છે કે ભાઈ આ જાતિનો જ હોવો જોઈએ, એના લક્ષણોથી આપણે એવું ઓળખીએ છીએ. દાખલા તરીકે કોઈ ક્ષત્રિય હોય તો મોટી મોટી મૂછો રાખતો હોય, બોડી બનાવેલી હોય, એની ચાલ ઢાલ હોય એવી, બરાબર. બ્રાહ્મણ હોય તો બિચારો ચોટી બોટી રાખીને આમ સીધો સાદો હોય. વાણી હોય તો દરેક બાબતમાં કી ભાયા, માલ પાણી મિલેગા કે નહીં મિલેગા, એ આની જ વાત કરતો હોય. એટલે એ વ્યક્તિને જોઈને તમને એના લક્ષણો પરથી એવું લાગે છે કે આ જાતિનો હોવો જોઈએ, બરાબર. એટલે એ પ્રમાણે એ સિદ્ધ થાય છે.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ. आप बोल दो जो बोलना है वो.